ગુજરાતીના અહેવાલની અસર થઈ છે। આ મુદ્દે સરકાર એક્શનમાં આવી છે। રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીનું નિવેદન। ઋષિકેશ પટેલે જણાવ્યું કે ન્યૂઝ 18 ગુજરાતી પર પ્રસારિત અહેવાલના આધારે વિગતો એકઠી કરી રહ્યા છીએ। કેબિનેટ બેઠકના બ્રીફિંગ દરમિયાન ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતાએ પૂછેલા પ્રશ્નનો જવાબ આપતા ઋષિકેશ પટેલે જણાવ્યું કે વિગતો આવ્યા બાદ તપાસ કરીશું। તમામ કોમ્યુલેટિવ વિગતો ભેગી કરવામાં આવી રહી છે અને એના આધારે કયા લાઇન ઓફ એક્શનમાં એ તપાસ સોંપવી એ નક્કી કરવાનું કામ ચાલુ છે। એ તપાસ અથવા તો જે પણ કોઈ બાબતો મીડિયાના માધ્યમથી અથવા તો કોઈની રજૂઆતના માધ્યમથી આવી હોય તો ઉદ્યોગ વિભાગ દ્વારા એની તપાસ થઈ અને પછીનો જવાબ આપી છે। જીઆઈડીસી કૌભાંડ મુદ્દે ન્યૂઝ 18ના અહેવાલના પડઘા પડ્યા છે। આ મુદ્દે ગાંધીનગરમાં જીઆઈડીસીના તમામ વિભાગના અધિકારીઓની બેઠક બોલાવાઈ છે। હાલમાં સામાન્ય રીતે કોઈ પણ રિવ્યુ બેઠક વીસી એમડી લેતા હોય છે, પરંતુ આ બેઠકમાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ હાજર રહ્યા। કૌભાંડને અનુલક્ષીને ભ્રષ્ટાચાર મુદ્દે અધિકારીઓની ઝાટકણી પણ કાઢી હોવાની જાણકારી મળી રહી છે। તો જીઆઈડીસી કૌભાંડ મુદ્દે જે ન્યૂઝ 18 ગુજરાતી અહેવાલ પ્રસારિત કર્યો હતો, અંદાજિત 500 કરોડથી મોટું કૌભાંડની આશંકા સેવવામાં આવી રહી હતી। તેને લઈને આ રિવ્યુ બેઠક બોલાવાઈ હતી, જેમાં ખુદ મંત્રી પણ ઉપસ્થિત રહ્યા છે। તો ગંભીરતાથી આ મુદ્દો લેવામાં આવ્યો છે તે પણ જાણકારી હાલમાં મળી રહી છે। જીઆઈડીસી કૌભાંડને લઈને શું વધુ આગળની જાણકારી મળી શકે છે, શું વધુ એક્શન્સ લેવામાં આવે છે, તેના ઉપર પણ સતત ન્યૂઝ 18 ગુજરાતીની નજર બનેલી છે। ગાંધીનગરના રિવ્યુ બેઠકમાં આ જોવા મળ્યું છે। બદલાવને લઈને પણ શું વધુ જાણકારી જે ન્યૂઝ 18 સંવાદદાતા ગીતા અમારી સાથે જોડાઈ ગયા છે। ગીતા, કદાચ પહેલીવાર એવું થઈ રહ્યું છે કે ખુદ ઉદ્યોગ મંત્રી બેઠકમાં હતા અને જે રીતના મુદ્દાઓ ઉઠ્યા છે, મહત્વના અપડેટ્સ મળી શકે છે। જી બિલકુલ, અત્યાર સુધી એવું બન્યું છે કે સામાન્ય રીતે રિવ્યુ બેઠકો યોજાતી હોય 2 મહિને 4 મહિને, પરંતુ તાત્કાલિક ધોરણે રિવ્યુ બેઠક ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ પ્રસારણ બાદ બોલાવવામાં આવી। એટલું જ નહીં, જનરલી રિવ્યુ બેઠકમાં સમગ્ર ડિપાર્ટમેન્ટને નથી બોલાવવાનો હતો, પર્ટિક્યુલર વન બાય વન એક એક ડિપાર્ટમેન્ટને બોલાવવામાં આવતા છે, પરંતુ પહેલી વખત એવું છે કે જીઆઈડીસીના તમામ વિભાગોને એક સાથે રિવ્યુ મિટિંગ માટે બોલાવવામાં આવે છે અને જનરલી વીસીએમસીના અધ્યક્ષ સ્થાને આ બેઠક થતી હોય છે, પરંતુ પહેલી વખત કેબિનેટ ઉદ્યોગ પ્રધાને આ રિવ્યુ બેઠકમાં હાજરી આપી છે અને ન્યૂઝ 18 ગુજરાતી પર જે કૌભાંડનો પર્દાફાશ થયો તે કૌભાંડ મામલે અધિકારીઓને સારા શબ્દોમાં ખખડાવ્યા છે, ઝાટકણી કાઢી છે અને ફરી વખત આ પ્રકારની કોઈ ઘટના ઘટી તો આકરા પગલાં એનો સામનો કરવા તૈયાર રહેવા પણ તેઓને જણાવ્યું છે। એટલું જ નહીં, કેબિનેટ બ્રીફિંગ દરમિયાન ઋષિકેશભાઈ પટેલ કે જો પ્રવક્તા મંત્રી છે તેને પણ ન્યૂઝ 18 ગુજરાતીએ સવાલ કર્યા કે ફાઇનલી જે અધિકારી પર ભ્રષ્ટાચારના આરોપ છે તે રમેશ ભગોરા વિરુદ્ધ આપ શું પગલાં લેશો, ત્યારે તેઓએ જણાવ્યું કે હજુ પણ તેઓ પુરાવા અને વિગતો એકઠા કરી રહ્યા છે અને આગામી અઠવાડિયા સુધીમાં આ મુદ્દે એક્શન પ્લાન તૈયાર થઈ જશે અને તેઓ તે તપાસ આગળ વધારશે। હું આપને જણાવવા માંગીશ કે આ મુદ્દે વિપક્ષના નેતા અમિત ચાવડા એસીબી અને ઈડીની તપાસ માંગી ચૂક્યા છે અને આ જ મુદ્દે રાજ્ય સરકાર એટલે કે પ્રવક્તા મંત્રી ન્યૂઝ 18 ગુજરાતીએ સવાલ કર્યો હતો કે ફાઇનલી હવે શું એક્શન, ત્યારે તેઓ જવાબમાં કહ્યું હતું કે હજી પણ તેઓ વિગતો એકઠી કરી રહ્યા છે અને ટૂંક જ સમયમાં આ મુદ્દે આખરી તપાસ થશે। જી આભાર ગીતા, સમગ્ર માહિતી બદલ। રાજ્યમાં અસામાજિક તત્વો ફરી બેફામ બન્યા છે। આવા તત્વોને નથી પોલીસનો ડર કે નથી કોઈ કાયદા કે સજાનો ડર। આપની ટીવી સ્ક્રીન પર આ 4 તસવીર જુઓ। પ્રથમ 2 દ્રશ્યો ભાવનગરના છે, જ્યાં એક જ દિવસમાં અસામાજિક તત્વોના આતંકની 2 ઘટનાઓ સામે આવી। ભાવનગર શહેરના સુભાષનગરના રાજપૂતવાડામાં અજાણ્યા શખ્સોએ 3 કારમાં તોડફોડ કરી, પથ્થરમારો કરી ઇકો કારના કાચ તોડ્યા। તો પાલીતાણાના જામવાડી ગામે 2 જૂથ વચ્ચે અથડામણ થઈ, એ પણ કોઈ માત્ર મોબાઈલમાં મેસેજ બાબતે। જૂથ અથડામણમાં તાલુકા પંચાયતના ભાજપના સભ્ય તુલસી ચૌહાણ સહિત 7 લોકો ઘાયલ થયા છે। આ તરફ બનાસકાંઠાના થરાદ 4 રસ્તા નજીક જૂથ અથડામણની બની હતી ઘટના। અંગત અદાવતમાં એક જૂથે થરાદથી પૂર ઝડપે ગાડીનો પીછો કરી જેતડામાં પહોંચી હુમલો કર્યો। ગાડી પર ધોકા અને લાકડી વડે હુમલો કરતા અફરાતફરી મચી ગઈ। તો રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં પણ કારમાં તોડફોડની ઘટના બની છે। મહોરમ સમયે થયેલા ઝઘડાનો ખાર રાખીને રેસ્ટોરન્ટ સંચાલક યાસીન સુહાણીની કારમાં તોડફોડ કરી। કુખ્યાત આરોપી સમીર ઉર્ફે મુરઘો સહિત 7 થી 8 શખ્સોએ તોડફોડ કરી। ત્યારે હવે સવાલ એ છે કે શું પોલીસ અસામાજિક તત્વો પર લગામ લાવી શકશે કે નહીં। રાજકોટમાં કોલેજ જતી યુવતીને હનુમાનમઢી ચોક નજીક ડમ્પરે અડફેટે લેતા દુઃખદ મોત। જુહી નડિયાપરા નામની કોલેજિયન યુવતીનું સ્થળ પર જ મોત થયું છે।
ડમ્પર ચાલક ઘટના બાદથી ફરાર છે. પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. બેફામ ડમ્પરો વિરુદ્ધ કડક વલણ ન અપનાવતા પોલીસ અને આરએમસી સામે સ્થાનિકોની નારાજગી છે. અકસ્માતના હચમચાવતા સીસીટીવી પણ જોવા મળ્યા છે. આવી બને પણ જ્યારે આપણી ઉપર આવે ત્યારે ખરેખર પ્રતિબંધ હોવો જોઈએ વાહનમાં. કોકના કાળજાના કટકા છીનવાઈ જાય. આરએમસી ની કેટલી મોટી બેદરકારી. બધાયની આમાં તો બધાયનો ગુનો લાગુ પડે કેમ કે આ વાહન જ્યારે સ્કૂલનો ટાઈમ હોય આવા ટાઈમે ન રહેવો. તો અકસ્માત સર્જનાર ડમ્પર અંગે ખુલાસો થયો છે કે આરએમસી કોન્ટ્રાક્ટરના GJ36T0197 નંબરના ડમ્પરે સર્જ્યો અકસ્માત. વાહન ધીરજબા જયપાલસિંહ ગોહિલના નામે રજીસ્ટર હતું. સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે વધુ તપાસ પણ શરૂ કરી દીધી છે. રાજકોટમાં હચમચાવી નાખે તેવો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. બોલેરો જીપથી હત્યાનો પ્રયાસ સીસીટીવીમાં કેદ થયો છે. કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે ફરિયાદ. નવાગામ આણંદપર ગામે રહેતા નરેશ ઠાકોર નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ. ગભરુ સાસકિયા નામના વ્યક્તિએ નોંધાવી છે ફરિયાદ. ગભરુના ભાઈ શૈલેષભાઈ અને નરેશ ઠાકોર વચ્ચે અગાઉ થઈ હતી બોલાચાલી. વાહન અડકવા જેવી બાબતે થઈ હતી બોલાચાલી. જૂની બોલાચાલીની અદાવત રાખી હત્યાનો પ્રયાસ. વડોદરામાં વ્યાજખોરોનો આતંક. વ્યાજ ન આપતા વિધવા મહિલાના પુત્રને પણ મહિનાથી ઘરમાં ગોંધી રાખ્યો છે. આ ચોંકાવનારી ઘટના બની માંજલપુરમાં. એક વિધવા મહિલા અને તેના માનસિક રીતે અસ્વસ્થ પુત્ર પર વ્યાજખોરોએ એવો અત્યાચાર કર્યો કે સાંભળીને હૃદય કંપી ઉઠે છે. વુડાના મકાનમાં રહેતી વિધવા મહિલાએ દીકરીના લગ્ન માટે 70,000 વ્યાજે લીધા હતા. 70,000 સામે 1.5 લાખ ચૂકવ્યા હતા. વ્યાજખોરોએ ઉઘરાણી ચાલુ રાખી છે. વિધવાના ઘરમાં જ યુવાન પુત્રને પૂરીને વ્યાજખોરોએ રૂમને તાળું મારી દીધું. વ્યાજખોર માતા પુત્રએ લાચાર પરિવાર પર અત્યાચાર ગુજાર્યો. વ્યાજખોર નરેન્દ્ર દાવા અને તેની માતા શારદા દાવાએ વિધવા માતા પુત્રને માર પણ માર્યો. પીડિત વિધવા ઘરની બહાર રહી લોકો પાસેથી ખાવાનું માગી પુત્રને ખવડાવતી હતી. સામાજિક કાર્યકરે સમગ્ર મામલાની પોલીસને જાણ કરતા પોલીસે તાળું તોડી યુવાન પુત્રને બહાર કાઢ્યો. માંજલપુર પોલીસે નરેન્દ્ર દાવા અને માતા શારદા દાવાની ધરપકડ કરી છે. ફરિયાદીનો જે માનસિક રીતે